અને હવે ગુજરાતના સમાચારોની વાત કરીએ। પંચમહાલના ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથકમાં હોબાળા મામલે પોલીસે હવે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે બોલાવ્યો અને હોબાળો થયો હતો। ત્યારબાદ ઇન્ફ્લુએન્સરે પોલીસે તેમને માર્યાના આક્ષેપ કર્યો હતો, પરંતુ સીસીટીવીની તપાસ કરતા આક્ષેપો ખોટા હોવાનું સામે આવ્યું છે। ઇન્ફ્લુએન્સર પોલીસ મથકમાં આવ્યો ત્યારથી લંગડાતો હતો। તેણે ફોલોઅર્સ વધારવા તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। શુક્રવારના દિવસે ગોધરા ડિવિઝન પોલીસ વિસ્તારમાં જે કમનસીબ બનાવ બન્યો, જે જાકીર જભા નામના એક ઇન્ફ્લુએન્સિયર પોતાના ફોલોઅર વધારવા માટે અહીંયા ગેરસમજ ઊભી કરી અને શહેરના અને એ વિસ્તારના જે નવયુવાનો અને નિર્દોષ લોકોને ભેગા કરી અને અહીંયા જે બનાવ બને છે એને આમાં આખો સમાજ એને વખોડે છે। એ જ્યારે પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાની આસપાસ પ્રવેશે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસી પીઆઈની ચેમ્બરમાં આવે છે અને એ સમયે એક અધિકારી પણ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં હાજર છે અને એ વખતે પણ આ વ્યક્તિનું આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે। એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે।